હાલો મિત્રો, શ્રીલંકા સામે ઇન્ડિયાએ બીજી T20 પણ મેચ જીતી લીધી છે અને 5 મેચોની સિરીઝમાં ભારત 2-0થી આગળ છે. તો વાત કરીએ તો ટોસ જીતી અને ભારતે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 128 રન બનાવી હતી 9 વિકેટના નુકસાન પર. વાત કરીએ તો શ્રીલંકા તરફથી હાઈએસ્ટ રન સમીરા વિક્રમાએ બનાવ્યા છે, જેઓને 33 રન બનાવ્યા છે. બાકી બધા બસ આયન જે એવું જ કર્યું છે. અને વાત કરીએ ભારતીય બોલરોની તો ગોડ 4 ઓવરમાં 21 રન 1 વિકેટ, રેડ્ડી 4 ઓવરમાં 22 રન 1 પણ વિકેટ મળી નથી, અને રાણા 4 ઓવર 11 રન 1 વિકેટ અને 1 મેડન ઓવર નાખી છે. વિશ્વાસી શર્મા 4 ઓવર 32 રન 2 વિકેટ, એને આગલી મેચમાં જ ડેબ્યુ કર્યું છે અને ડેબ્યુમાં પણ સારી બોલિંગ કરી હતી. વિકેટ નથી મળી પણ બોલિંગ જોરદાર કરી હતી અને આજે 2 વિકેટ મળી છે. ચારણી 4 ઓવરમાં 23 રન 2 વિકેટ. અને હવે વાત કરીએ ટીમ ઇન્ડિયાની બેટિંગની. સ્મૃતિ મંધાના 14 રન બનાવ્યા છે 11 દડામાં, 1 સિક્સ અને 1 ચોખાની મદદથી. શેફાલી વર્મા 34 દડામાં 69 રન. શેફાલી વર્માએ 11 ચોખા માર્યા છે અને 1 સિક્સ. શેફાલી વર્મા મેચ પૂરી કરી અને ભારતને જીતાડી અને બહાર નીકળ્યા છે. જેમીએ 26 રન બનાવ્યા છે. હરમનપ્રીત કૌર જેઓએ 11 રન બનાવ્યા છે. એમને આગલી મેચમાં પણ એવું જ હતું, રન બોલ. આ મેચમાં પણ રન બોલ જ છે. અને રિચા ઘોષ 1 બોલ 1 રન. અને ભારતે મેચ જીતી લીધી. ભારત 2-0થી આગળ છે 5 મેચોની સિરીઝમાં. મેન ઓફ ધ મેચ રહ્યા છે શેફાલી વર્મા. મિત્રો, તમને શું લાગે છે, ભારતીય મહિલા ટીમ શ્રીલંકાની ટીમ વ્હાઇટ વોશ કરી શકશે? કોમેન્ટ કરી અને જણાવો.